રાજકોટના વેરાવળ સાપરમાં ભર બપોરે ભૂકંપના હળવા ઉપરા ઉપરી આંચકા અનુભવાતા શહેરીજનો ભર તડકામાં બહાર દોડી આવ્યા। આજે સાપર વેરાવળમાં ભર બપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો, જેમાં રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, બીજી બાજુ સાપર વેરાવળ પંથકમાં ભૂકંપના હળવા આંચકા છેલ્લા 10 દિવસથી કંપન યથાવત છે। શહેરીજનો હળવા આંચકાઓ દરરોજ અનુભવી રહ્યા છે, જેમાં બપોરે 1:29 પર તેમજ 2:07 તેમજ 2:10 એમ સિરિયલમાં ધડાકા થતા શહેરીજનો બહાર દોડી આવ્યા। સાપર વેરાવળ સહિતના વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો આવ્યાના સમાચાર મળી રહ્યા છે। સાપર વેરાવળમાં છેલ્લા 5 દિવસથી 40 ડિગ્રીથી તાપમાનનો પારો પણ ઉપર ચડી રહ્યો છે। હવે ભીષણ ગરમી પણ પડી રહી છે। વધતા તાપમાન વચ્ચે પૃથ્વીના પેટાળમાં હાલચાલ વધી રહી છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ હાલ ક્યાં છે તે પણ જાણવા મળેલ નથી। આજે આંચકાના પગલે લોકો કાળઝાળ ગરમીમાં ઘરની બહાર દોડી ગયા હતા, તેમણે ઘણા જૂના મકાનોના પોપડા પણ ખર્યા હોવાની અહેવાલ મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પંકજ ટીલાવત, સાપર વેરાવળ।